ધોરણ 9 મેથ્સમાં આજે આપણે શરૂઆત કરવાના છે નવા ચેપ્ટરની. ચેપ્ટર નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય. કયું ચેપ્ટર? 5મું, યુક્લિડની ભૂમિતિનો પરિચય. પહેલું ચેપ્ટર પતી ગયું. પહેલું ચેપ્ટર સંખ્યા પદ્ધતિ ખૂબ સારી રીતે ખૂબ ડિટેલમાં પતી ગયું છે. પહેલા ચેપ્ટરની પ્રેક્ટિસ કરતા રહેવાની. પહેલું ચેપ્ટર હવે જ્યારે તમારી સ્કૂલમાં પહેલી પરીક્ષા આવશે ત્યાં સુધી એની પ્રેક્ટિસ ચાલુ જ રાખજો, કેમ કે અગત્યનું ચેપ્ટર છે અને ઘણા બધા દાખલા પેપરમાં આવે. આપણે ટ્યુશનમાં પણ પહેલા ચેપ્ટરની પરીક્ષાઓ વચ્ચે વચ્ચે લેવાતી રહેશે. ઓકે, હવે આપણે 5મું ચેપ્ટર યુક્લિડની ભૂમિતિને શરૂ કરીએ. ચેપ્ટરના નામમાં શબ્દ છે ભૂમિતિ. કયો શબ્દ છે રીચા? ભૂમિતિ. ભૂમિતિનું ચેપ્ટર. હાનું ચેપ્ટર આ? ભૂમિતિનું ચેપ્ટર. ભૂમિતિનો અભ્યાસ કરવાનો છે આપણે આ ચેપ્ટરમાં. હાજરી પુરાવી? એ ઊભી રહે જા, તું આનું કી આવને. છોકરીઓમાં એક પછાડથી. ચાલો ધ્યાન આપજો છોકરાઓ. એ સાકડા અહીંયા ધ્યાન આપ. એ હું એનો હાથ પકડી લે એવી રીતના? હાથ ની પકડ, જબરદસ્તી ના હોય એવી રીતના. હા, હમણાં જ 15 મિનિટ સેકન્ડ થઈ. શાંતિ. હવે યુક્લિડની ભૂમિતિનો પરિચય તો મેં તમને કીધું એમ ભૂમિતિ. ભૂમિતિનો અભ્યાસ છે આ ચેપ્ટરમાં. દિયા, શાનો અભ્યાસ છે બેટા? ભૂમિતિનો અભ્યાસ છે. આ ચેપ્ટરમાં દાખલા નથી, માત્ર થિયરી છે. જે બી દાખલા છે તે દાખલા બી થિયરી વાળા જ દાખલા છે. ઓકે, આખા ચેપ્ટરમાં થિયરી થિયરી. હા, સ્માર્ટ બુક નહીં આપવાની કેમ? પણ એ સ્માર્ટ બુકમાં થિયરી લખેલી આવશે જ પહેલેથી. સમય જા, ચિંતા નહીં કરો. જેટલું લખવાનું હશે તે લખવાનું. સ્માર્ટ બુક આજે નહીં મળે, કાલે નહીં તો પરમ દિવસે શુક્ર શનિમાં મળશે. ઓકે ઓકે, ચાલો ભાઈ હવે ચેપ્ટરમાં આપણે ફોકસ કરીએ. હવે આ ચેપ્ટરમાં મેં તમને કીધું તેમ થિયરી છે અને સાથે સાથે આ ચેપ્ટરમાં થોડુંક એસએસની યાદ આવી જાય તેવું શરૂઆતમાં તમને એવું લાગશે. સામાજિક વિજ્ઞાન આધારિત થોડીક વસ્તુ ભણવાની છે એટલે હું તમને આજે એસએસ બનાવીશ. તો બનાવીશ એસએસ બનાવીશ. બરાબર, બરાબર ધ્યાન આપજો, એસએસ બનાવવાનો છું. ચાલો ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. તો સૌથી પહેલા પ્રસ્તાવના. ભૂમિતિ માટેનો અંગ્રેજી શબ્દ જીઓમેટ્રી છે. બરાબર, ઇંગ્લિશ આવડવું જોઈએ. સ્પેલિંગ હાથે આ શબ્દ મોરે કરી નાખજો. શું છે શબ્દ? જીઓમેટ્રી. હવે આ શબ્દ છે ને ભૂમિતિ, તેના ટુકડા પાડવાના. ભૂમિતિના 2 ટુકડા પડે, ભૂ વત્તા મિતિ. ભૂમિતિના ટુકડા શું પડે? ભૂ વત્તા મિતિ. ભૂમિતિ એટલે ભૂ વત્તા મિતિ. અને ઇંગ્લિશમાં જીઓમેટ્રી છે ને, શું છે શબ્દ? જીઓમેટ્રી. એને તોડીએ તો જીઓ વત્તા મેટ્રી છે ને, મેટ્રી, તેની સ્પેલિંગ થોડીક બદલાઈ જાય. મેટ્રીન. શું થઈ જાય? મેટ્રીન. બરાબર લખેલી છે. ઓકે, આ ભૂ એટલે જીઓ અને મિતિ એટલે મેટ્રીન. તો હવે આનો મતલબ છે, તો જીઓ આ ભૂ એટલે એનો મતલબ છે જમીન. ભૂ એટલે ભૂપિયો ને એવું નહીં કહેતા. બરાબર છે, ભૂ એટલે જમીન અને ભૂ એટલે જ પૃથ્વી. બસ બસ બસ, પરિકર ગોપી રહે ચૂપડે. નહીં એવું કરે. હા ચાલો ધ્યાન આપજો. તો ભૂ એટલે જમીન. બસ 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 બસ. હવે ભૂ એટલે જમીન એટલે પૃથ્વી. આ પૃથ્વી માટે શબ્દ છે. જો જ્યાં બી પૃથ્વી બોલું એટલે જમીન, જમીન એટલે પૃથ્વી, બે એક જ સમજવાનું. બરાબર છે. અને મિતિ એટલે માપન. મિતિ એટલે માપન. એટલે ભૂમિતિનો મતલબ થાય કે જમીન પરના વિવિધ આકારોનું માપન. કોનું માપન? વિવિધ આકારોનું. પૃથ્વી પરના, જમીન પરના વિવિધ આકારો, એને માપનની પ્રક્રિયાને કહેવાય ભૂમિતિ. શું કહેવાય ધ્રુવીન? ભૂમિતિ કહેવાય. ધ્રુવીસ. ચાલો, જીઓનો અર્થ પૃથ્વી થાય અને મેટ્રીનનો અર્થ માપવું થાય. જમીનના માપનની જરૂરિયાતમાંથી ભૂમિતિનો ઉદ્ભવ થયો
આ ભૂમિતિની શરૂઆત જેને પણ કરી તેને શરૂઆત કેવી રીતના કરી, એને જમીનને માપી કે આ જમીન કેટલા માપની છે, કેટલી ઊંચી છે, કાં ખારો છે ને કેમનું છે, કેટલી જગ્યા છોડીને આ વસ્તુ છે તે વસ્તુ, આ બધી વસ્તુનો માપનની શરૂઆત થઈ. કેમ કે આ માપનની મદદથી જ તમે આજે આપણી આ દુનિયાને વિકસિત જોઈ શકો છો. જુદા જુદા બિલ્ડિંગ, જુદી જુદા બ્રિજ જોઈ શકો, વાહન જોઈ શકો, કેટલું બધું સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલું છે, રસ્તા કેવા મસ્ત આપણા ગોઠવાયેલા છે. આ બધી વસ્તુ માપનથી થાય. જો આ માપન નહીં હતે ને તો તમે અત્યારે આદિ માનવ હતે. બરાબર છે? લુંગી બીની હતે પાંદડા ફેરવીને રખડતો હતે તું. બરાબર છે? ઓકે. એટલે જુઓ, જેને પણ આ શરૂઆત કરી તેને જુઓ કેટલું સારું કામ કર્યું કે એ વ્યક્તિએ, એ લોકોએ જમીનનો માપન ચાલુ કર્યું. ધીમે ધીમે આ માપનની મદદથી આ દુનિયાને કેવી મસ્ત બનાવી નાખી, જીવવા લાયક, રહેવા લાયક. બરાબર છે? કેવી મસ્ત સુવિધાવાળી. ઓકે. એટલે ઘણી વખત આપણે એમ કહેતા ભણવાનું કોને હોઈડું, કેમ હોઈડું, કેટલો ત્રાસ છે, આવું બધું આવે વિચાર. પણ એના લીધે જ તો તમે આ જિંદગી જીવો છો. આ બધા અભ્યાસમાંથી જ તો આ બધી વસ્તુ શોધાઈ છે. આ પંખો કેવી રીતના બન્યો, તેમાં મેથ સાયન્સનો તો ઉપયોગ થાય. સમજ્યા? એટલે આવી જ બધી વસ્તુ છે. આ ચશ્મા ક્યાંથી આવ્યા? આ ચશ્મા વિશે 10મામાં ભણવામાં આવે કે આ ચશ્માના નંબર કેવી રીતના મપાય, શું હોય, આ બધું. એટલે આ બધી વસ્તુ જરૂરી હોય છે આપણા માટે. ચલો એના પછી હવે જોજો, હવે કેટલાક દેશના નામ છે કે જેમાં ભૂમિતિનો શોધ થઈ હતી. ઇજિપ્ત, બેબીલોનિયા. બરાબર છે? આ નામ છે દેશનું યાર, બેબીલોનિયા. બરાબર કે નામ તે નામ, હવે જે છે તે છે. પછી ચીન ગયેલા છો? પછી ભારત, ભારતમાં ગયા? હાલે આપણે તો ભારતીય છે હવે. સાચી વાત ને? આપણે આપણો દેશ છે, આ તો આપણો દેશ ભારત. પછી ગ્રીસ, ઇન્કાસ, એ ખબર નહીં હવે હે કશે જવું ફરવા એક દિવસ. ગ્રીસ, ઇન્કાસ જેવી તે સમયની સંસ્કૃતિના લોકોને પડતી કેટલીક વ્યવહારિક સમસ્યાનો સામનો કરવા માટે ભૂમિતિના વિકાસની જરૂરિયાત ઊભી થઈ. જુઓ, સમસ્યાનું જ સમાધાન થાય. જ્યારે કોઈ સમસ્યા ઊભી થાય ત્યારે જ બધી નવી નવી શોધ થાય. નવી નવી શોધ થવાનું કારણ સમસ્યા છે. કે આ બધા દેશ છે, આપણો દેશ છે, ચાઇના છે, બેબીલોનિયા છે, ગ્રીસ છે, ઇન્કાસ છે, પછી પેલો ઇજિપ્ત છે. આ બધા દેશના લોકોને જે બી સમસ્યા થતી હતી જીવન જીવવા માટે, તે સમસ્યાનો ઉકેલ લાવવા માટે ભૂમિતિની શોધ કરી, ભૂમિતિનો વિકાસ કર્યો. બરાબર છે? એના પછી હવે આપણા જૂના જમાનાની વાત ચાલતી છે. હવે આપણા ભારત દેશમાં અનેક ભારતીય ઉપખંડમાં હડપ્પા અને મોહેજો-દરો વગેરેના ખોદકામ વખતે જાણવા મળ્યું કે સિંધુ ખીણની સંસ્કૃતિ કે જે અંદાજે ઈસવીસન પૂર્વે 3000માં ભૂમિતિનો વ્યાપક ઉપયોગ જોવા મળ્યો. આ ઈસવીસન પૂર્વે 3000, ઈસવીસનની શરૂઆતથી પણ પહેલાની વાત. એટલે ઈસવીસનની શરૂઆત જે થઈ ત્યારથી અત્યારે કયું વર્ષ ચાલે? 2026. એટલે ઈસવીસનની શરૂઆતના 3000 વર્ષ પહેલાથી ભૂમિતિનો ઉપયોગ થાય છે. બરાબર છે? અને એ ભૂમિતિનો ઉપયોગ હડપ્પા સંસ્કૃતિમાં, મોહેજો-દરો, આ મોહેજો-દરો તમને એસએસમાં આવ્યું છે. બરાબર છે? એના પર પિક્ચર બી છે. અને એ પિક્ચરમાં મોહેજો-દરોની સંસ્કૃતિ વિશે કંઈ છે નહીં, કંઈ ભલતું જ છે. બરાબર? ખબર નહીં શું કર્યા કરતા હોય, રામ જાણે. ચાલો, એટલે એ પિક્ચર જોઈ લીધું એટલે અમને આવડી ગયું આ ચેપ્ટર, એવું નહીં સમજી બેઠા. બરાબર? તો મતલબમાં છે ને ખોદકામ કરવામાં આવ્યા. હવે આજથી 5000 વર્ષ પહેલા, અત્યારે 2026 ચાલે ને પેલા 3000, એટલે 5000 વર્ષ પહેલાની વાત થઈ ને. 5000 પહેલાની વસ્તુ અત્યારે કેવી હોય? હવે અત્યારે આપણે આ બધું ઘર, દુકાન, આ બધી વસ્તુ તમે જોવો છો ને, આજથી 1000-2000 વર્ષ પછી શું થાય? હવે જમીન પર ભૂકંપ આવી જાય, કોઈક વખત સુનામી આવી જાય, વરસાદ વધારે પડી જાય, તો આ બધી વસ્તુ પટી જાય. બરાબર? અમુક વખત ભૂકંપ એવા ખતરનાક આવે કે જમીનની અંદર જ બધું સમાઈ જાય અને પછી ખોદકામ કરવું પડે. શું કરવું પડે? ખોદકામ. અને ખોદકામમાંથી બધું નીકળી આવે કે કે આપણા ટાઈમે આવું બધું હતું. સમય જાય એટલે એ લોકોના ટાઈમે આવી બધી સંસ્કૃતિમાં આવો બધો વિકાસ થયો, તે બધું ખોદકામ કરીને જાણવા મળ્યું. શું કર્યું? ખોદકામ. ચલો, એના પછી તે ઉચ્ચ પ્રકારનો સંગઠિત સમાજ હતો. કયો સમાજ? આ બધા સંસ્કૃતિ હતી ને, હડપ્પા સંસ્કૃતિ, સિંધુ ખીણ સંસ્કૃતિ, પછી મોહેજો-દરો, એ લોકોનો સમાજ કોઈ આલટુ ફાલતુ નહીં હતો. એ લોકો શિક્ષિત હતા, સમજદાર હતા, સંગઠિત સમાજ. શહેરો યોજનાબદ્ધ અને સુવ્યવસ્થિત હતા. તે ટાઈમે 5000 વર્ષ પહેલા ના શહેર કેવા હતા? વ્યવસ્થિત ગોઠવેલા, સુવ્યવસ્થિત હતા.
એવું નહીં કે ગમે ત્યાંથી ગમે તેમ રસ્તો નીકળી ગયો ને ગમે ત્યાં રસ્તા વચ્ચે કોઈનું ઘર આવી ગયું, એવું નહીં હતું. બરાબર, બધું પદ્ધતિસર, પહેલું ઘર, બીજું ઘર, ત્રીજું ઘર, વચ્ચે ગલી, બધું જ હતું. સમજ્યા? એના પછી શહેરો ઉત્તમ રીતે વિકસિત હતા. કેવા હતા? ઉત્તમ રીતે વિકસિત, રહેવા લાયક. બરાબર, અને ખૂબ સારી રીતે નિર્માણ પામ્યા હતા આજથી 5000 વર્ષ પહેલા. એના પછી ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ તરીકે રસ્તાઓ એકબીજાને સમાંતર હતા. રસ્તા એકબીજાને સમાંતર. અત્યારે બી આપણે આ રસ્તા જોઈએ તો કેવા સમાંતર હોય. બરાબર, એવું નહીં કે એમ રસ્તો એમ પાછો પતલો થયો પાછો જાડો થયો, એમ ગઈને એમ ગયો, એવું નહીં હોય. એવું પછી આપણે પેલું સાપુતારા ફરવા જાય ને બધે હિલ સ્ટેશનમાં જાય તો એમ હોય. બાકી એમ નોર્મલી આપણા જે શહેરના રસ્તા હોય તે સીધા હોય, સમાંતર હોય. બરાબર છે. એના પછી ગટર બી હતી. બોલો, તે ટાઈમે ગટર વ્યવસ્થા ભૂગર્ભમાં હતી. એવું નહીં કે કઈ બી પાણીનો બગાડ થયો હોય કે કઈ બી 1 નંબર 2 નંબર થયો હોય તો રસ્તા પર જોવા મળે, એવું નહીં. ગટર હતી ભાઈ, સમજ જા. ગટર વ્યવસ્થા ભૂગર્ભમાં એટલે જમીનની નીચેથી જાય. અત્યારે બી ગટર હોય કે નહીં? બરાબર, આપણી જે ઘરે જે પાણીનો બગાડ થાય તે બધું ની કેવું ગટરમાં આખી લાઈન જાય ને પછી એની મેરે નિકાલ થાય. એ તે ટાઈમે, બોલ, તે ટાઈમે 5000 વર્ષ પહેલા ગટર નીકળી. બોલ. એના પછી મકાનના ઓરડાઓ જુદા જુદા આકારના હતા. ઓરડાના બી મસ્ત મસ્ત આકાર એ લોકો બનાવતા. બરાબર, જુદા જુદા આકારમાં મસ્ત રીતે ગોઠવતા બાંધકામ કરતી વખતે. બરાબર છે? યસ. એના પછી એટલે આ બધી વસ્તુ, આજે ગટર છે, આજે રસ્તા છે, આ બધી વસ્તુ હું બતાવે, હું એવું બતાવે છે કે નગરજનો માપન અને વ્યવહારિક અંકગણિતમાં કુશળ હતા. માપીને ઘર બનાવેલા, માપીને બધી વસ્તુ. માપનમાં બહુ ખતરનાક હતા. કેવા હતા? ખતરનાક માપનમાં. બરાબર છે. પછી તે ટાઈમે બોલો બાંધકામ માટે ઈંટ વાપરવામાં આવતી. શું વાપરવામાં આવતી અનિકેત? ઈંટ. અને જે ઈંટ વાપરવામાં આવતી તે હું કોઈ ઈંટ લાવી દીધી? નાની મોટી ના, બધી ઈંટ એક સરખા માપની જ બનાવતા. બોલો, ઈંટોને ભઠ્ઠામાં પકાવતા એ લોકો. અત્યારે જોયેલી છે કોઈ દિવસ ઈંટની ભઠ્ઠી દૂરથી? અહીંયાથી કદાચ નવસારી જાઓ તો રસ્તે, હા, કઈ જગ્યાએ તમને ઈંટની ભઠ્ઠી જોવા લઈ ગયેલા? એટલે ભઠ્ઠીમાં જે રીતના ઈંટ બને તે ટાઈમથી બનાવતા. બોલો, 5000 વર્ષ પહેલા ઈંટ બનાવેલી. અને એ ઈંટોની મદદથી શું કરવામાં આવતું? તૃષ્ટિ, બાંધકામ કરવામાં આવતું. બરાબર છે બેટા? બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટો ભઠ્ઠામાં પકાવવામાં આવતી હતી. અને જે ઈંટ હતી તેની લંબાઈ, પહોળાઈ ને જાડાઈ નો ગુણોત્તર 4:2:1 હતો. ગુણોત્તર માપવામાં આવતી ઈંટને કે આટલા માપમાં જ ઈંટ જોઈએ, 4:2:1. લંબાઈ, પહોળાઈ ને જાડાઈનો ગુણોત્તર 4:2:1. એટલે એનો મતલબ મેં તમને સમજાવું કે જે જાડાઈ છે ને, જોજો, આ લંબાઈ, આ પહોળાઈ ને આ જાડાઈ. માની લો કે જાડાઈ કેટલી હોય ખબર? 10 સેન્ટીમીટર. જાડાઈ કેટલી? 10 સેન્ટીમીટર. તો પહોળાઈ કેટલી ખબર? તો જાડાઈની ડબલ. અહીંયા 1નું ડબલ 2 થાય ને, એટલે જાડાઈ જો 10 હોય તો પહોળાઈ 10ની ડબલ 20 સેન્ટીમીટર. ને લંબાઈ કેટલી? તો 4 ગણી. જાડાઈની 4 ગણી એટલે 40 સેન્ટીમીટર. એમ આવી રીતના બધા માપ સેટ કરેલા હતા. 4:2:1 આ મતલબ થાય. ઓકે, એટલે આ જે મેં તમને આ પાનું ભણાવ્યું ને, આમાંથી તમારી પરીક્ષામાં સવાલ આવશે. આ ચેપ્ટરમાંથી લગભગ તમારી પહેલી પરીક્ષામાં 2-3 માર્કનું જ આવશે. અને 2-3 માર્કમાં બી જે આવશે તે 1-1 માર્કવાળા સવાલ. શું આવે? 1-1 માર્કવાળા. ને 2 માર્કનો એકાદ દાખલો આવે. બરાબર, એટલે આ ચેપ્ટરની થિયરી મોડે કરવી પડે ને આવડી જાય. તો એમ પૂછે કે જે ઈંટ ભઠ્ઠામાં પકવેલી એની લંબાઈ, પહોળાઈ, જાડાઈનો ગુણોત્તર 4:2:1. સિમ્પલ. કયા કયા દેશોમાં ભૂમિતિનો વિકાસ થયો હતો? બેબીલોનિયા, એ તો ભૂલવાનું જ નહીં. ભારત, ચીન, 2 દેશના નામ લખે એટલે 1 માર્ક આવી જાય. બરાબર છે? હા. ભૂમિતિનો અર્થ શું થાય? તો ભૂમિતિનો અર્થ થાય જમીનનું માપન. આવા સવાલ પૂછાય, તમારે બેઠા માર્ક્સ લઈ લેવાના. ચલો આગળ વધીએ. એના પછી આ જોઈ લો, આ સિંધુ ખીણની સંસ્કૃતિનું નગર છે બેટા. હા, એટલે હવે તમે એમ કહો કે સર આવું કેવું, હવામાં રહેતા હતા? હા, એટલે એવું નહીં ખુલ્લું હતું. એવું નહીં. હવે એ બધું 5000 વર્ષ પહેલાનું ખોદકામ અત્યારે 100 વર્ષ પહેલા 1900 કે 1950 કરે તો હાલત તો આવી જ થઈ જાય ને. ત્યારે બધું પરફેક્ટ હતું, પણ અત્યારે ખોદકામ કરીને આવું બધું દેખાયું કે આ તો નગર છે, આ બધું ગોઠવેલું છે, આ બધાના ઘર ભાંગી ફૂટ્યા. સમય જા, બધા અહીંયા ઘર હોય, આ બધા સમય જા. અહીંયા લગભગ સ્વિમિંગ પુલ લાગતું છે મને. એ રસ્તો છે દાદર સ્વિમિંગ પુલ હતું તે ટાઈમે, એવું લાગતું છે.
જીમ આ તો વધારે મોટું થઈ ગયું. આ તો જીમો બનાવી દીધો તમે. એના પછી એટલે આ બધા ફોટા ખોટકામના ફોટા છે. ખોટકામ કર્યા પછી ફોટો પાડી દીધા. બરાબર છે. એવું નહીં કે 5000 વર્ષ પહેલા ફોટા હો પાડતા. એ ભાઈ એવું નથી કઈ. હું કે બેટા હા આ ઈંટ ઓરિજિનલ ફોટો છે. જો ને એકદમ ખબર જ પડી જાય. બરાબર તે ટાઈમની ઈંટ છે આ. ચલો એના પછી આ બીજો ફોટો એનો જ ફોટો છે. પછી આ ત્રીજો નેક્સ્ટ જો આ ફોટાઓને આવી રીતના બધું કેવું મસ્ત ગોઠવેલું છે. હા કબ્રસ્તાન. હવે હમરે આ આ બધા ખોટકામ કર્યું ને હમરો બસ વાતો છે. વાત બંધ. ખોટકામ કર્યા પછી જે આ બધું જોવા મળ્યું ને એના આધારે પછી કેટલાક ચિત્રકારોએ કલ્પના કરી કે આ નગર એક્ઝેક્ટ કેવું હશે અને પછી એને પોતાનું ચિત્ર બનાવ્યું આવું હશે. બરાબર આવી રીતના આખું નગર બનાવેલો સમજ્યા. આવી રીતના બધા ઘર હે. ઘરમાં જવાનો રસ્તો. બરાબર અહીંયા કોઈ દાદાજી બેઠેલા છે. અહીંયા ગટર જટી છે. બરાબર હવે જેને ચિત્ર દોર્યું એને ખબર. હવે સમજી ગયા શું થાય છે બેટા. સરસ ચાલો આગળ વધીએ. પૈટુક નહીં લેવાનું બહાર નીકળીને બીજું તો શું હવે. ચાલો બસ એ ચાલો હવે અગત્યની વસ્તુ આવે છે. બસ છોકરીઓ અવાજ નહીં. તમે પણ પ્રાચીન ભારતમાં સુલભા સૂત્ર નામનો એક મહત્વપૂર્ણ ગ્રંથ હતો. કયો ગ્રંથ હતો? સુલભા સૂત્ર. કે જે 800 થી 500 વર્ષ પહેલા એ બી ઈસવીસનની શરૂઆતના 800 થી 500 વર્ષ પહેલાનો હશે એવું માનવામાં આવે કે જે ભૌમિતિક રચના માટે મહત્વપૂર્ણ હતો. ભૌમિતિક રચના એટલે જુદા જુદા આકારોની રચના. બરાબર છે. ગ્રંથનું નામ એક માર્કમાં પૂછાશે કે પ્રાચીન ભારતનો અગત્યનો ગ્રંથ કયો? સુલભા સૂત્ર. કયો ગ્રંથ? સુલભા સૂત્ર. હવે એ નહીં આ મજાક નથી. આ મજાકની વસ્તુ નથી. હવે આ વાત આવે છે શ્રી યંત્ર કે જેની આ આકૃતિ છે. આ આકૃતિ શ્રી યંત્રની છે કે જે કયા વેદમાં? અથર્વ વેદમાં. વેદ વિશે ખબર ને કેટલા વેદ આવે? 4 વેદ આવે. પહેલો ઋગ્વેદ, અથર્વવેદ, યજુર્વેદ, સામવેદ. ચલો એટલે આ 4 વેદ આવે. એ બહુ કચાટ કરો છો. શાંતિ રાખો. તો આ 4 વેદ આવે બાળકો. આ 4 વેદમાંથી એક વેદ છે અથર્વવેદ. કયો પ્રેમજીત? અથર્વ. આ અથર્વ વેદમાં આ શ્રી યંત્ર આપેલું છે. અરે આ શ્રી યંત્ર છે ને તમને કદાચ કેટલાક મંદિરોમાં જોવા મળે. તમારા ઘરના મંદિરમાં પણ મૂકેલું હોઈ શકે. ભક્તિ માટે એનો ઉપયોગ થાય છે આ. બરાબર છે. ચાલો હવે આ શ્રી યંત્ર છે શું? તો શ્રી યંત્રમાં અંદરો અંદર ગૂંથાયેલા 9 સમદ્વી બાજુ ત્રિકોણોનું સંયોજન છે. શ્રી યંત્રની અંદર છે 9 ત્રિકોણ. કેટલા? 9. અને 9 ત્રિકોણ કેવા? સમદ્વી બાજુ. તમને સમદ્વી બાજુ એટલે ખબર છે ને? જે ત્રિકોણની 2 બાજુ સરખી તેને કહેવાય સમદ્વી બાજુ. 3 સરખી હોય ને તો સમબાજુ, પણ 2 સરખી હોય તો સમદ્વી બાજુ. આકૃતિમાં જો દેખાયા તમને આ આકૃતિમાં મારા હિસાબે મસ્ત દેખાય છે. જો આ ત્રિકોણ દેખાયો ને આ ત્રિકોણ સમદ્વી બાજુ છે એટલે 2 બાજુ સરખી છે. હવે આ ગણો ને તો 9 થશે. જો મેં ગણી બતાવું. આ 1 થયો. પછી બીજો જો આની નીચે અહીંયા જોજો નીચે જોજો આ બીજો. હવે ત્રીજો જોજો. ત્રીજો અને લઈ લો આ ત્રીજો. ભાઈ ચોથો હજી આ રહ્યો. જેટલા બી ચટ્ટા છે ને તે દોરી દીધા. હવે બધા ઊંધા છે. હવે આ 5. પછી છઠ્ઠો આ 6. પછી આ 7 ને અંદર 2 છે. હવે 8 હજી દેખાયો એક અંદર. આ 9 થઈ ગયા ને 9. એટલે આ શ્રી યંત્રમાં આવી રીતના 9 ત્રિકોણ છે. એમાં 4 ચટ્ટા ને બાકીના 5 ચટ્ટા ને બાકીના 4 ઊંધા. બરાબર. બધી આકૃતિ એક જ છે પણ એક્ઝેક્ટ આકૃતિ કલરમાં આવી રીતના દેખાય. આ બધું સંસ્કૃતમાં હોય તે ટાઈમે. બરાબર. અહીંયા બાગીમાં એવું બધું કઈ લખેલું છે. ઓકે કાજીનું આ બધું. પછી હા આ બધું જ્યોતિષ વિદ્યા પૂજા પાઠમાં. એટલે હવે આ તો કોઈ બ્રાહ્મણને પૂછવું પડે બેટા કે આનું શું આમાં કંઈક અમને જ્ઞાન આપો. મને તો નથી ખબર. કારણ કે આપણે તો બસ ખાલી પગે લાગી લીધું થઈ ગઈ આપણી પૂજા. બરાબર છે.
આપણે એવું નથી ભગવાનમાં નથી માન્ય, જય શ્રી રામ પૈતું. આપણે બધી મોટી મોટી લાંબી સમયની ભક્તિ નથી કરતા. ચાલો, શું થયું બેટા, તું નાસ્તિક છે અનિક? ઓકે, નહીં નહીં નથી નથી, ડાયો દીકરો છે. ચાલો એના પછી હવે જો આવા સવાલ પૂછાશે, ડિયા શું સવાલ પૂછાશે કે શ્રી યંત્રમાં કેટલા ત્રિકોણ છે? 9. કયા પ્રકારના છે? સમજવી બાજુ. હવે તમે આ 9 ત્રિકોણમાં પાછું ધ્યાનથી જોવો ને તો આવા અંદર અંદર બીજા નાના નાના બી બહુ બધા ત્રિકોણ બને. દેખાય? આ નાના નાના ત્રિકોણને ઉપત્રિકોણ કહેવાય, ઉપત્રિકોણ. અને એ 43 બને. આ ત્રિકોણ એવી ચોક્કસ રીતે ગોઠવાય કે તેમાંથી બીજા 43 ઉપત્રિકોણ બને. આ બી યાદ રાખો. હવે એમને કહેશે 43 ગણો નહીં, એ તમે ઘરે ગણ્યા કરજો, અઘરું પડે 43 બધા તો. માની લેવો 43 છે, વાર્તા પૂરી. શું કહ્યું બેટા, ગણવા છે? બસ હવે ને, ચાલો ઓકે, આમાં ક્લિયર, આમાં 3 સવાલ ક્લિયર. કે પહેલો કયો ગ્રંથ અગત્યનો? શુલ્બા સૂત્ર. ભાઈ તું યાદ રાખ, બગ્ગા નહીં મળતો હે. પછી શ્રીયંત્ર કયા વેદમાં છે? અથર્વ વેદમાં. ને એમાં શ્રીયંત્રમાં કેટલા ત્રિકોણ? 9. મેઇન ત્રિકોણમાં 9 અને એના પ્રકાર કયા? સમજવી બાજુ. અને ઉપત્રિકોણ 43. આગળ વધીએ. ચાલો હવે મેઇન હીરોની એન્ટ્રી થઈ ગઈ છે. પિક્ચરનો હીરો કોણ છે ખબર? યુક્લિડ. પિક્ચરનો હીરો છે આ યુક્લિડ. આ યુક્લિડનો તમારી ચોપડીનો ફોટો ના ઇન્ટરનેટમાંથી જરાક હરખો દેખાય તેવો ફોટો. બરાબર? આ ભાઈના લીધે આ ચેપ્ટર તમે ભણો છો, આ ભાઈના લીધે. યુક્લિડ આ પિક્ચરનો હીરો છે. બરાબર છે? એક ગ્રીક ગણિત શાસ્ત્રી. ગ્રીક ગણિત શાસ્ત્રીનો મતલબ ગ્રીસ દેશનો. બરાબર? એટલે એને ગ્રીક કહેવાય. આપણે ભારત દેશ એટલે આપણે ભારતીય, એટલા ગ્રીસ વાળાને ગ્રીક ગણિત શાસ્ત્રી. એનું નામ છે થેલ્સ. થેનોસ ની વાતતા ગયા વર્ષે એક જણ એમ કે સર થેનોસ. થેલ્સને એ વાતનો શ્રેય જાય છે કે તેઓએ સૌથી પહેલા જ્ઞાત સાબિતી આપી. આપણે મેથ્સમાં જે બી ભણીએ ને એ બધી વસ્તુ કઈ હવામાં નથી ભણતા, એ બધી વસ્તુની સાબિતી આવે. હા, દરેક સૂત્રની સાબિતી હોય, દરેક વસ્તુની સાબિતી હોય. હવે તમને મેં એમ કેમ કે આ સૂત્ર છે ને a વત્તા b નો વર્ગ, તો એનું સૂત્ર a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. તો ભાઈ આ સૂત્રની બી સાબિતી આવે, એવું નહીં કે કહ્યું છે. આને સાબિત કરવું હોય તો a વત્તા b નો વર્ગ છે ને, એટલે 2 વખત a વત્તા b લખી દીધું. હવે કાઉન્સ ખોલી કાઢો. a ગુણ્યા a નો વર્ગ. a હાથે b ને ગુનો ab, b હાથે a ને ગુનો ba, b ગુણ્યા b નો વર્ગ. હવે a નો વર્ગ બેઠું, આ ab ને આ બી ab જ છે. ab વત્તા ab 2ab ના છે b નો વર્ગ. એટલે સૂત્ર સાબિત કરી દીધું મેં. જોયું તમે? એટલે આવી રીતના જેટલા બી સૂત્ર હોય તે આવી રીતના સાબિત થાય. એવી રીતના જે ભૂમિતિ છે ને બેટા અનિકેત, શું છે ભૂમિતિ? આ ભૂમિતિમાં બી જેટલી પણ વસ્તુ છે, જેટલા પરિણામ, તેની સાબિતી આવે. અને આ સાબિતીની શરૂઆત કરેલી થેલ્સે. બરાબર? સૌ પ્રથમ સાબિતી આપનાર વ્યક્તિ છે થેલ્સ, સૌથી પહેલા. હવે એને સાબિતી આપેલી હાની તે સમજો. આ સાબિતી એક કથનની હતી, એટલે એ વાક્યની સાબિતી હતી કે વર્તુળનો વ્યાસ વર્તુળને સમવિભાજિત કરે છે. કયા વાક્યની સાબિતી આપેલી? વર્તુળનો વ્યાસ વર્તુળને સમવિભાજિત કરે છે. શું કરે છે હિરલ? સમવિભાજિત. સમવિભાજિત એટલે ખબર પડે બેટા વંશ? સમવિભાજિત એટલે સરખા 2 ભાગ. સમવિભાજિત, વિભાજિત એટલે વેચવું, અને સમ એટલે સરખા ભાગ. જો કાઉન્સમાં લખેલું છે 2 સમાન ભાગમાં વિભાજિત. બરાબર? ચાલો તો સમજો, હું તમને સમજાવું. આ સાબિતીમાં વર્તુળની વાત છે ને, તો મેં દોરી દીધું આ વર્તુળ. દેખાય આ વર્તુળ બધાને? આ શું છે? વર્તુળનું કેન્દ્ર. હવે આપણે આ વર્તુળમાં એક વ્યાસ દોરીએ, કેમ કે વિધાનમાં વ્યાસની વાત હતી ને. આ હું દોર્યું મેં વ્યાસ. જેવું વ્યાસ દોર્યું એટલે તમે એક વસ્તુ જોઈ કે દીપક 2 ભાગ થઈ ગયા ને વર્તુળના, એક ઉપરનો ભાગ ને એક નીચેનો. ને ધ્યાનથી જો 2 ભાગ બેઠા હરખા જ છે. જેટલું માપ ઉપર એટલું જ માપ નીચે થાય. પણ એ વસ્તુ આપણને દેખાય છે કે હા હરખા ભાગ છે, પરંતુ થેલ્સે તો સાબિત કરીને આપ્યું, સાબિત કે આ હરખા કેમ થાય. બરાબર છે? અને એ સાબિતી શું છે તે અત્યારે આપણે જોવાની નથી, અને એ તમારી ચોપડીમાં બી આપેલી નથી. પણ હા, સાબિતી આ વાક્યની હતી. એટલે વાક્ય પૂછાય કે થેલ્સે કયા વિધાનની સાબિતી આપી હતી? વર્તુળનો વ્યાસ વર્તુળને સમવિભાજિત કરે છે. આ છે એનો જવાબ. બરાબર છે?
સૌથી પહેલી જ્ઞાત સાબિતી કયા ગણિત શાસ્ત્રીએ આપેલી? થેલ્સ. આવા સવાલ તમારી પરીક્ષામાં પૂછાશે, બરાબર. હવે એન્ટ્રી પડે છે પિક્ચરના બીજા એક ખતરનાક હીરોની, જેનું નામ છે પાયથાગોરસ. થેલ્સના એક અતિ પ્રસિદ્ધ શિષ્ય પાયથાગોરસ હતા. પાયથાગોરસ કોણ હતા? થેલ્સના શિષ્ય હતા. જે રીતના રિંકેશ સરનો શિષ્ય એટલે દેવ, બરાબર છે, કુશ, તમે બધા એવી રીતના જ આવી રીતના એક થેલ્સ કરીને અહીંયા ઉભા રહીને કોઈ ભાઈ ભણાવતા હોય ને બેન્ચીસ નહીં પણ નીચે બેસીને ઘણા બધા બાળકો ભણતા, એમાંનો જ એક બાળક પાયથાગોરસ. બરાબર છે. તો થેલ્સ હતા શિક્ષક અને પાયથાગોરસ હતા એમના શિષ્ય. પણ આ પાયથાગોરસ એ કઈ આલટુ ફાલતુ શિષ્ય નહીં હતા, બહુ જ ખતરનાક, અતિ પ્રસિદ્ધ થયા. એટલે કે થેલ્સ તો પોતે પ્રસિદ્ધ થયા જ, થેલ્સે તો ઘણી શોધ કરી જ, પણ પાયથાગોરસે તો પોતાના શિક્ષકને બી ટક્કર આપી દીધી, પોતાના શિક્ષકથી આગળ નીકળી ગયા. હવે તમે કહો કે સર આવા કેવા શિષ્ય કે જે શિક્ષકથી આગળ નીકળી જાય? તો ભાઈ એ તો થાય જ ને એવું. હવે તમે મારા વિદ્યાર્થી છો તો તમે બી આગળ વધો જ ને ભવિષ્યમાં. તો હું મને ખોટું લાગે? માની લો કે તમારામાંથી કોઈ શિક્ષક બની જાય, માની લો દેવ મેથ્સનો શિક્ષક બની ગયો ને ખતરનાક ભણાવે એટલે આખું ગામ એને એની પાસે ભણવા આવે, તો મને તો આનંદ થાય ને. તો મારો વિદ્યાર્થી એમ કહેવા, હું તો મારો વિદ્યાર્થી દેવ, અપુન કા સ્ટુડન્ટ, એમ જ કેમ ને મેં. સમજ્યા તમે મારી વાતને? એટલે એવું જ થયેલું કે ભાઈ થેલ્સ તો પ્રસિદ્ધ થયા જ, પણ પાયથાગોરસ અતિ પ્રસિદ્ધ. પાયથાગોરસનું મેથ્સમાં બહુ મોટું નામ છે. કેવું નામ છે? બહુ મોટું નામ. થેલ્સનું નામ તો તમે આજે સાંભળ્યું, પાયથાગોરસ તો તમે 6થા 7માથી સાંભળી લીધું. એટલે પાયથાગોરસ વધારે પ્રસિદ્ધ છે. એના પછી આ સવાલ પૂછાય પરીક્ષામાં, થેલ્સનો શિષ્ય કોણ હતો? પાયથાગોરસ. બેઠો 1 માર્ક લેવો હે ને. હવે પિક્ચરનો મેઇન હીરો હવે આવ્યો, યુક્લિડ. હવે એન્ટ્રી પડે છે યુક્લિડની. ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયાના એક ગણિત શિક્ષક જેમનું નામ છે યુક્લિડ, એ તે સમય સુધી જાણીતા ગણિતના બધા જ જ્ઞાનને એકત્રિત કર્યું. યુક્લિડ, પિક્ચરના હીરો યુક્લિડે શું કર્યું ખબર સાચી? યુક્લિડે ગણિતનું બધું જ્ઞાન ભેગું કર્યું. થેલ્સ, તમે આવું હોધેલું, ઓકે. પાયથાગોરસ, તમે આવું હોઈડું, ઓકે. એવી રીતના જેટલા બી ગણિત શાસ્ત્રી જે બી હોધી ગયા બધાનું ભેગું કરી દીધું અને ભેગું કરીને આખું ચોપડું બનાવી દીધું ભણવા. હું બનાવી દીધું, આખું ચોપડું બનાવી દીધું. સમજી ગયા? આ કામ થેલ્સે કરેલું, ચોપડી બનાવવાનું કામ. બરાબર છે. હવે આ થેલ્સ છે ને, જોજે વ્રીહા, થેલ્સ રેતા કયા ગામમાં હતા? એમનું ગામ હતું એલેક્ઝાન્ડ્રિયા. યુક્લિડ, તમે શું બોલો? અલા ભૂલમાં થેલ્સ બોલાઈ ગયું, સોરી દેવ. યુક્લિડ કોણ ભાઈ? યુક્લિડનો દેશ છે ઇજિપ્ત, અને ઇજિપ્તમાં એમનું જે ગામ છે તે છે એલેક્ઝાન્ડ્રિયા. આવું પૂછાય હે, યુક્લિડ કયા ગામના વતની હતા? આવું પૂછાય. ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયાના વતની હતા, ત્યાં રહેતા હતા. બરાબર, ચટણી નહીં, વતની. ચાલો, ગણિતના શિક્ષક હતા મારી જેમ, બરાબર. એના પછી તો યુક્લિડે ગણિતનું બધું જ્ઞાન એકત્રિત કર્યું અને શું કર્યું પછી જોજે શ્રેય, અને એલિમેન્ટ્સ નામના તેમના પ્રસિદ્ધ ગ્રંથના રૂપમાં તેને વ્યવસ્થિત કર્યું. એટલે જેને જે હોઈડું તે બધું ગમે તેમ હતું, બરાબર. ઈટર વિટર બધું ગમે તેમ બધું ગોઠવ્યું, સ્ટડી કરી, બરાબર સમજી લીધું અને સિસ્ટમેટિક ગોઠવ્યું અને આખો ગ્રંથ બનાવ્યો. શું બનાવ્યો? ગ્રંથ. અને ગ્રંથનું નામ આપ્યું એલિમેન્ટ્સ. શું આપ્યું? એલિમેન્ટ્સ. બરાબર. કોને? યુક્લિડે. આ યુક્લિડ ને આ ભાઈ કોણ છે? થેલ્સ. આ થેલ્સની મૂર્તિ છે. તે ટાઈમે તો કેમેરો તો હતો નહીં, બરાબર છે. એટલે આવી રીતના કદાચ તે ટાઈમે કોઈએ થેલ્સની મૂર્તિ બનાવી હોય ને ખોટકામમાં નીકળી આવી હોય, એટલે તું મૂર્તિ કેમ બનાવે છે એ ખબર નહીં હું કરતો હતો. કઈ દુનિયામાં ખોવાયેલો? મારા મોડા પરથી ખબર પડે કે તારું ધ્યાન અહીંયા છે જ નહીં. ભાઈ કોના વિશે વિચારે તું? બધું મૂકી દે ભાઈ, હજી બહુ વાર છે. આ તારી ઉંમર છે, ભણવાની ઉંમર છે, ના કે કઈ સપના જોવાની. ચાલો આગળ વધીએ. રેડી? હવે જોજો હે, હજી તો આ તમને તો એમ લાગતું હોય કે યુક્લિડે ખાય. હા ચાલો ને, એક પુસ્તક લખ્યું ભાઈ, આ પુસ્તક જોજો. હવે પુસ્તક વિશે માહિતી શું છે? તેમને એલિમેન્ટ્સને 13 પ્રકરણમાં વિભાજિત કર્યું. તમારી ચોપડી, મેથ્સની ચોપડીમાં 12 ચેપ્ટર છે ને, એવી રીતના આ ચોપડી એલિમેન્ટ્સ હતી, તેમાં કેટલા પ્રકરણ? 13.
પણ આ 13 પ્રકરણ હવે જોજો કેવા, તે જોજો કેટલા પ્રકરણ 13, તેમાંથી પ્રત્યેક પુસ્તક છે. ઓ ભાઈ, એટલે એલિમેન્ટ્સ એટલે એક પુસ્તક નહીં, 13 પુસ્તક. કેટલા પુસ્તક? 13 પુસ્તક. પહેલું ચેપ્ટરનું પહેલું પુસ્તક, બીજું ચેપ્ટરનું બીજું પુસ્તક, એવી રીતના 13 પુસ્તક. અને તમારે કે સ્માર્ટ બુક એક ચેપ્ટરની આવતી છે. હા, અને આ એ પુસ્તક એટલે એવું નહીં કે 50 પાનાની ચોપડી, ભાઈ 1000-2000 પાનાના ચોપડા હોય, મોટા મોટા જાડા જાડા ગ્રંથ હોય. નથી બેટા ફોટો, નથી ફોટો. તે ટાઈમના હવે ફોટા નથી અહીંયા, ગૂગલ પર બી નથી. અત્યારે તો નાખી નહીં દીધા હતા, સમજી ગયા. અમુક વાર કે ગૂગલ પર બનાવટી ફોટા બહુ આવી જાય, સાચા નથી મળતા. ચલો ક્લિયર. કેટલા પુસ્તક? 13 પ્રકરણના 13 પુસ્તક બનાવી દીધા. ભવ્ય. આ 13 પુસ્તક જો તને ભણવા આપી દે તો શું થાય? મરી જ જાય, પટી જ જાય. ચાલો હોમવર્ક આવી ગયો, બોલો. આ હોમવર્ક તમને એટલી મજા આવે ને કે ગણતરી જ નહીં મળે, ડાયરેક્ટ જવાબ. ચાલો પહેલો જવાબ. વર્તુળ તેના વ્યાસ દ્વારા 2 સરખા ભાગમાં વેચાય તે સાબિતી કોને આપેલી? થેલ્સ. ખાલી જગ્યા થેલ્સનો વિદ્યાર્થી પાયથાગોરસ. એવું નહીં, ચીટિંગ નહીં કરવાની, એવું ત્યાં નહીં જોવાનું. આપણને આવડે છે ને તો પછી શું કરતા જોવાનું, નજર એમ રાખો, એમ એમ. 300 ઈસવીસન પૂર્વે 4:2 અંદર અંદર ગુંઠાયેલા 9 સમદ્વિભુજ ત્રિકોણ શ્રીયંત્રમાં આવડી જાય. કેવા આવા સવાલ તમારી પરીક્ષામાં પૂછાય. ઇજિપ્તમાં એલેક્ઝાન્ડ્રિયા અને સારામાં ગણિતના શિક્ષક કોણ હતા? યુક્લિડ. યુક્લિડે તેના વિખ્યાત મૂળ તત્વો એલિમેન્ટ્સનું ગુજરાતી છે મૂળ તત્વો. 13 પુસ્તક હતા, 13 પ્રકરણ ને 13 પુસ્તક. યુક્લિડના બધા જાણીતા પરિણામો ચકાસવાની રીતો ખાલી જગ્યા તરીકે ઓળખાય. એલિમેન્ટ્સ એટલે એના પુસ્તકનું નામ લખવાનું છે, એલિમેન્ટ્સ. ખરું કે ખોટું? શ્રીયંત્ર અંદર અંદર ગુંઠાયેલા 9 વિષમ બાજુ ત્રિકોણ. કેવા ત્રિકોણ આવે? સમજવી બાજુ. થેલ્સ નામના ગણિતશાસ્ત્રીએ એલિમેન્ટ્સ નામના ગ્રંથની સ્થાપના કરી. એલિમેન્ટ્સ ગ્રંથની સ્થાપના કરેલી યુક્લિડ. ચાલો આગળ વધીએ. યુક્લિડની વ્યાખ્યા, પ્રમેય અને પૂર્વધારણા. હવે આપણે આ ચેપ્ટરમાં ભૂમિતિને શીખવાના. અત્યાર સુધી બધાનો ઇતિહાસ જોયો. હવે ભૂમિતિ હવે આવે. શું આવે? ભૂમિતિ. બરાબર છે? ભૂમિ નહીં, ભૂમિતિ. ઓકે, કોઈ ભૂમિ છે? ચાલો ધ્યાન આપજો. યુક્લિડની વ્યાખ્યા, પ્રમેય ને પૂર્વધારણા સમજજો. બધી વસ્તુ આપણે એક એક કરીને મસ્ત સમજીએ. વિહા. ઘન પદાર્થને આકાર હોય છે. તમે કોઈ દિવસ ઘન પદાર્થ જોયો છે? એમ તો કહેતા જ નહીં. એક મિનિટ, તું એ નથી જોયો ને? બતાવું ઘન પદાર્થ. જે બી દેખાય બધું ઘન તો છે. આ બેન્ચીસ ઘન પદાર્થ, પછી આ તારા ચશ્મા ઘન પદાર્થ, આ સીપીયુ કોમ્પ્યુટર, આ પંખો ઘન પદાર્થ. બરાબર, ઘન પદાર્થ. પછી પ્રવાહી. પ્રવાહી જોઈ લો કોઈ દિવસ? પ્રવાહી નહીં, સાચું જ બોલ જાવ. જોઈ લો પ્રવાહી. સાચું બોલ, જોઈ લો. હા રહ્યો પ્રવાહી. અરે તું રોજ રાતના પેક મારે ને તું એ પ્રવાહી નહીં જોઈ લો એમ કઈ તો પછી પેલી જો હમણાં મસ્ત એક પેક માર્યો પ્રવાહી નો. સમજી જા. પ્રવાહી. બરાબર છે. ગટર જોઈ લે ને, પ્રવાહી. એના પછી વાયુ. વાયુ. એક મિનિટ, વાયુ જોઈ લો. ભાઈ વાયુ તો નથી તમે જોયો કે નથી મેં જોયો, પણ અનુભવ્યો તો છે ને વાયુ. હા, શ્વાસ લઈને જો અનુભવ થયો. હજી અહીંયા બી નીકળતી છે વાયુ. જો અહીંયા વાયુ નીકળે. બરાબર. પછી કોઈ પેલું અમુક વાર કેવું કે બેન વધારે પડતું ખાઈ લે બટેકા વાળું ને પછી વાયુ કરે. બરાબર. એટલે અનુભવ તો બધા કર્યો જ છે વાયુનો. સમજ પડી? ચાલો, તો પદાર્થના 3 સ્વરૂપ: ઘન, પ્રવાહી ને વાયુ. હવે ઘન પદાર્થ જે હોય ને, ઘન પદાર્થ, તેને માપ અને આકાર હોય. માપ હોય ને સ્થાન હોય. હા, આકાર હોય. આકાર એક આકાર હોય. આ બેન્ચીસ ને પોતાનો એક આકાર છે, આ મોબાઈલ ને એક આકાર છે, તમારા ચશ્મા ને એક આકાર છે. દરેક ઘન પદાર્થ ને એક આકાર હોય છે. હવે ડિયા બેટા સાચી મસ્તી નહીં કરો. ડિયા એવું ના કરવાનું. ઘન પદાર્થ ને શું હોય? આકાર. પછી માપ હોય. માપ બી હોય ભાઈ. એનું એક માપ હોય કે એની લંબાઈ કેટલી, પહોળાઈ કેટલી, જાડાઈ કેટલી, હે ને? એના પછી ત્રીજું છે સ્થાન. ઘન પદાર્થને પોતાનું એક ફિક્સ સ્થાન હોય. અત્યારે બેન્ચીસ જો આ પોતાના સ્થાને છે, આ મોબાઈલ એના સ્થાને છે. દરેક પદાર્થનું પોતાનું એક સ્થાન હોય છે. સાચી વાત. એના પછી પ્રવાહી વિશે નથી કીધું. પ્રવાહીને શું આકાર હોય?
જે પાત્રમાં ભરવામાં આવે એનો આકાર, એટલે ચોક્કસ આકારની હોય. પ્રવાહીના માપ હોય, હા એનું માપ આવે કે ભાઈ આમાં કેટલું પાણી ભરેલું છે, કદાચ 2 લીટર રહે એનું માપ. પછી એને સ્થાન હોય, સ્થાન, સ્થાનમાં કેવું કે જે સ્થાને મૂક્યું તે સ્થાન કહી શકાય, પણ ઘણી વખત કેવું કે ઢોળી નાખવામાં આવે તો જુદા જુદા સ્થાને ફેલાઈ જાય. એ રીતના વાયુ, વાયુને ની આકાર હોય, વાયુનું ની માપ હોય કે ની સ્થાન, વાયુ સ્વતંત્ર હોય. સમજ પડે છે વાતમાં? આગળ વાંચો. હવે ઘન પદાર્થની વાત ચાલે છે હિરલ. કોની? ઘન પદાર્થ. જોડવા ઘન, એમની ઘન પદાર્થ. એકવાર જોડવા બોલ. હા કઈ નહીં, તારો અવાજ ધીરો લાગે છે. ધીરો છે? હા એના ઘરે ખબર પડે ઓરિજિનલ, રિસેસમાં બી ખબર પડી જાય. બરાબર. અહીંયા સસલું ને ઘરે વાઘ. ઘન પદાર્થની સીમા, સીમા એટલે પેલી નહીં, ઘન પદાર્થની સીમા, સીમાઓને પૃષ્ઠ હોય છે. શું હોય છે? પૃષ્ઠ. એટલે 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 પૃષ્ઠ હોય એટલે એની સપાટી હોય. હવે મારો મોબાઈલ ઘન પદાર્થ છે તો એને જો આ ડિસ્પ્લે દેખાય એની સપાટી છે, પછાડી બેકમાં બી એની સપાટી હોય. આ બધી એની જે બી આ દેખાય ને આ બધું એની શું કહેવાય? સપાટી. એટલે તમારું પુસ્તક લેવા, બેન્ચીસ લેવા, એને શું હોય છે? પૃષ્ઠ, સપાટી. તે અવકાશના એક ભાગને બીજા ભાગથી અલગ કરે છે. ઘન પદાર્થ શું કરે છે બેટા જીયા? અવકાશના એક ભાગને બીજા ભાગથી અલગ કરે છે. આ અવકાશ એટલે આપણે જે જ્યાં રહીએ છીએ તે આપણો આ અવકાશ છે. આ દુનિયા એ અવકાશ છે. શું છે? અવકાશ. હવે આ ઘન પદાર્થ એને અવકાશને 2 ભાગમાં વિભાજિત કર્યો, એક ઉપરનો ભાગ એક નીચેનો. હમણાં દરેક ઘન પદાર્થ એ અવકાશને વિભાજિત કરે. શું કરે? વિભાજિત. એના પછી પૃષ્ઠની વાત ચાલે છે. કોની વાત ચાલે છે? પૃષ્ઠ. પૃષ્ઠને કોઈ જારાઈ હોતી નથી. પૃષ્ઠની કોઈ જારાઈ નહીં આવે. પૃષ્ઠ એકદમ પાતળું આવે. પૃષ્ઠની વાત ઘન પદાર્થ નહીં, ઘન પદાર્થની જે સીમા જ હોય તે પૃષ્ઠ હોય અને પૃષ્ઠ પાતળું આવે, બિલકુલ જારું ના આવે. અને જારાઈ હોય જ નહીં. પૃષ્ઠની સીમા એ વક્ર અથવા સીધી રેખા હોય છે. જો પહેલા ઘન પદાર્થની વાત હતી, ઘન પદાર્થની સીમા એટલે પૃષ્ઠ. હવે પૃષ્ઠની સીમા, કોની સીમા? તારી નહીં, પૃષ્ઠની સીમા. પૃષ્ઠની સીમા શું હોય છે? એ વક્ર અથવા સીધી રેખા. પૃષ્ઠની સીમા રેખા છે. લાવની એક ચોપડી બોપડી હોય તો, હા નોટ લાવી દાવી દે. તો આ નોટબુક છે. હવે આ જે નોટબુક છે ને, આ નોટબુકનું આ પૃષ્ઠ કહેવાય. આ પૃષ્ઠ છે તે પાતળું આવે, જારું નહીં આવે. ને જારું દેખાય તો બી એકચ્યુઅલી હકીકતમાં એવું આવે કે એનું પૃષ્ઠ પાતળું સમજવાનું. પૃષ્ઠ એટલે ઉપરનું લેયર. એટલે એમ સમજો અહીંયા જે પ્લાસ્ટિક ચોટાડેલું છે તે, બરાબર છે. એના પછી હવે આ મેં પૃષ્ઠ લીધો. હવે પૃષ્ઠ, હવે આ પૂઠાને જો, તેની આ ધાર જો, આ ધાર દેખાય? આ ધાર રેખા હોય છે. શું હોય છે? આ જો ધાર, આ રેખા છે, આ રેખા છે. હવે એ ધાર કેવી હોય? સીધી રેખા અથવા વક્ર. વક્ર એટલે એમ કાપી કાઢો તો એ વક્ર થઈ જાય, બરાબર. અહીંયાથી એમ કાટર લઈને એમ વળાંક પાડી દે. એટલે કોઈ પણ ઘન પદાર્થની પૃષ્ઠની ધાર રેખા કેવી? સીધી અથવા વક્ર. સમજ પડી જાય બેટા? ચલો એના પછી આ રેખાઓને અંત્ય બિંદુ હોય છે. રેખાને શું હોય છે? અંત્ય બિંદુ. આ રેખા દોરી તો આ રેખાના આ બે શું છે? અંત્ય બિંદુ છે. શું છે? અંત્ય બિંદુ. સમજ પડી જાય છે એટલે સુધી? ઘન પદાર્થની સીમા પૃષ્ઠ, પૃષ્ઠની સીમા ધાર. ધાર કેવી હોય? સીધી રેખા અથવા વક્ર રેખા. અને ધાર એટલે કે જે રેખા છે તે રેખાના છેડા અંત્ય બિંદુ, બરાબર છે. આ રેખાના છેડા પર અંત્ય બિંદુ. ઘન પદાર્થથી બિંદુ સુધી જવાનું છે. ક્યાંથી ક્યાં જવાનું છે ધનશ્રી? ઘન પદાર્થથી બિંદુ. પહેલા ઘન પદાર્થ, પછી ઘન પદાર્થ, પછી પૃષ્ઠ, પૃષ્ઠ પછી રેખા ધાર, અને ધાર પછી દેવડું, બિંદુ. એટલે ઘન પદાર્થથી આપણે ક્યાં સુધી જવાનું છે? બિંદુ. તો ઘન પદાર્થ પછી પૃષ્ઠ, પૃષ્ઠને બીજો શબ્દ છે સમતલ, પછી રેખા ને પછી બિંદુ સુધીના 3 ચરણનો વિચાર કરો. 3 પગલા ભરો, બરાબર છે. અહીંયા કેટલા પગલા ભર્યા? 3. આ પહેલું પગલું, આ બીજું પગલું ને આ ત્રીજું, એમ સમજવાનું. 3 પગલા. પ્રત્યેક ચરણમાં આપણે એક વિસ્તરણથી વંચિત થઈએ છીએ અને તે વિસ્તરણને આપણે પરિમાણ, ડાયમેન્શન કહીએ છીએ. પરિમાણ શું કહેવાય? પરિમાણ એટલે ડાયમેન્શન. આ ડાયમેન્શન શબ્દ તમારા માટે નવો નથી. આપણે મૂવી જોવા ગઈએ
તો પેલું 3D ને 2D ખબર ને, અત્યારે મિલાનોમાં પિક્ચર જોવા ગયા હોય તો કયું આવે 2D, બરાબર છે. પરંતુ માની લો કે કોઈ માર્વેલના મૂવી જોયા હોય ચશ્મા પહેરીને, તે કયા 3D, એટલે એને ડાયમેન્શન કહેવાય. હવે 2D નો મતલબ હું ખબર, 2D એટલે પરદા પર, એટલે લંબાઈ પર ને પહોળાઈ પર. લંબાઈ ને પહોળાઈ બે માપ છે, લંબાઈ છે ને પહોળાઈ. પણ 3D નો મતલબ લંબાઈ પહોળાઈ ને ઉપસી આવ્યું એટલે બહાર નીકળી ગયું એનું ત્રીજું પરિમાણ. સમજ્યા? 3D નો મતલબ 3 ડાયમેન્શન, 3 પરિમાણ. એટલા 1D એક પરિમાણ બી આવે. એક પરિમાણનો મતલબ ખાલી લંબાઈ જ, લંબાઈનો મતલબ એક દોરી, બરાબર, એને 1D. જેને લંબાઈ સાથે પહોળાઈ આપી દે તે બની જાય સમતલ, અને જેને લંબાઈ પહોળાઈ તેમ જાડાઈ આપી દે એટલે ઉપસી આવે, બહાર આવી જાય, એને કહેવાય 3D. તો અહીંયા જો આ કોઠો પૂરવાનો છે. ઘન પદાર્થનું પરિમાણ કેટલું? 3, લંબાઈ પહોળાઈ જાડાઈ. પછી સપાટી બોલો, પૃષ્ઠ બોલો, સમતલ, એના પરિમાણ કેટલા? 2, લંબાઈ ને પહોળાઈ. ભવ્ય બેટા, રેખા અને ઢાળનું પરિમાણ, રેખા એક લીટી એટલે એક જ પરિમાણ, લંબાઈ જ આવે. અને બિંદુના પરિમાણ, બિંદુ એટલે ટપકું, એને એની લંબાઈ આવે, એની પહોળાઈની જાડાઈ, એટલે બિંદુનું પરિમાણ કેટલું આવે? 0. સમજ પડી જશે? ક્લિયર બધાને? કોઈને કઈ બી તકલીફ હોય તો બોલે. અનિકેત શું નહીં સમજ? અનિક શું નહીં સમજ પડી? આગળ વધીએ. ઘન પદાર્થને 3 પરિમાણ, પૃષ્ઠ એટલે સપાટીને 2 પરિમાણ, રેખાને 1 પરિમાણ અને બિંદુને કોઈ પરિમાણ હોતું નથી. બધાને આટલી વસ્તુ સમજ પડી ગઈ? કોઈને કઈ બી તકલીફ હોય તો બોલો. છે આટલે સુધી કોઈને કઈ તકલીફ? બસ આજે આપણે અહીંયા અટકવાનું છે, અને હવે આવતીકાલે આ જ બધી વસ્તુ, આવી જ બધી થિયરી હજી બાકી છે, આગળ વધવાનું છે, બરાબર છે. ચલો, અત્યાર સુધી મેં જેટલું બી ભણાવ્યું પાછું મસ્ત ફટાફટ એકવાર યાદ કરી લે. સૌથી પહેલા ભૂમિતિ શબ્દ, એને તોડીએ તો ભૂ વત્તા મિતિ, ઇંગ્લિશમાં શું કહેવાય? જીઓમેટ્રી. એના ટુકડા જીઓ વત્તા મેત્રીન. ભૂ એટલે જીઓ, એનો મતલબ જમીન, પૃથ્વી, અને મેત્રીન એટલે માપન, બરાબર છે. મિતિ એટલે માપન, એ મલ્હાર, મિતિ એટલે માપન. હરખો બેહી જા બેટા, એવું પોઝિશન એવી રાખે પછાડી ફરાય જ નહીં. એના પછી કયા કયા દેશોમાં વિકાસ થયો? ઇજિપ્ત, બેબીલોનિયા, ભારત, ચીન, ઇન્કાસ, ગ્રીસ. 6 નામ હતા, 6 બોલાઈ ગયા. એના પછી કયા કયા નગરોની વાત થઈ હતી? હડપ્પા, સિંધુ ખીણ ને મોહેંજો-દડો. શું વાત થઈ હતી? કે મકાનો સુવ્યવસ્થિત હતા, રસ્તા સમાંતર હતા, અને ગટર વ્યવસ્થા ભૂગર્ભમાં હતી. પછી ઈંટની વાત હતી કે જે ઈંટ ભઠ્ઠામાં પકવેલી તેની લંબાઈ, પહોળાઈ ને જાડાઈનો ગુણોત્તર 4:2:1. એના પછી હવે આવે ગ્રંથ. કયો ગ્રંથ હતો? શુલ્બાસૂત્ર. પ્રાચીન ભારતનો મહત્વપૂર્ણ ગ્રંથ શુલ્બાસૂત્ર. પછી કયો વેદ? અથર્વવેદ. અથર્વવેદમાં શું હતું? શ્રીયંત્ર. શ્રીયંત્રમાં કેટલા ત્રિકોણ? 9. કયા પ્રકારના ત્રિકોણ? સમદ્વી બાજુ. અને ઉપત્રિકોણ કેટલા? 43. બરાબર, અંશ સમજ પડે છે ને બેટા? એના પછી હવે કોની એન્ટ્રી પડે? સૌથી પહેલી જ્ઞાત સાબિતી કોને આપેલી? થેલ્સ. અને કયા કથનની? વર્તુળનો વ્યાસ વર્તુળને સમવિભાજિત કરે છે. વર્તુળનો વ્યાસ વર્તુળને સમવિભાજિત. એના પછી થેલ્સનો શિષ્ય કોણ? પાયથાગોરસ. એના પછી એન્ટ્રી પડી યુક્લિડની. યુક્લિડે શું કર્યું? ભૂમિતિના પહેલા ગામ અને દેશ. કયો દેશ હતો? ઇજિપ્ત. ના એલેક્ઝાન્ડ્રિયાના ગણિત શાસ્ત્રી, ગણિતના શિક્ષક કોણ હતા? યુક્લિડ. શું કર્યું? ભૂમિતિના બધા જ્ઞાનને એકત્રિત કરીને સુવ્યવસ્થિત ગોઠવ્યું, અને કયો ગ્રંથ બનાવ્યો? એલિમેન્ટ્સ. એલિમેન્ટ્સમાં કેટલા પ્રકરણ? 13. અને દરેક પ્રકરણ એટલે પોતાનું એક પુસ્તક, બરાબર. પછી આવે ઘન પદાર્થની વાત, બરાબર. તો ઘન પદાર્થને શું હોય? આકાર હોય, માપ હોય, સ્થાન હોય. હવે ઘન પદાર્થની ધાર એટલે પૃષ્ઠ, પૃષ્ઠની ધાર એટલે રેખા, અને રેખાના અંત્ય બિંદુ એટલે બિંદુ. યાદ આવે આ બધી વસ્તુ? ચાલો, અને હવે આ પરિમાણ યાદ રાખવાના. પરિમાણ 1 માર્કમાં પૂછાય કે ઘન પદાર્થનું પરિમાણ 3, પૃષ્ઠ સપાટી સમતલનું પરિમાણ 2, રેખાનું પરિમાણ 1 અને બિંદુનું પરિમાણ 0. આટલે સુધી જો તમને સમજ પડી ગઈ ને યાદ રહી ગયું એટલે આપણું કામ થઈ ગયું. તમારી ચોપડીમાં બહુ થિયરી છે, એમાંથી કામની જ અહીંયા લીધેલી છે, બરાબર છે. એટલે બહુ ટેન્શન નહીં લેતા, આપણે જે ચલાવ્યું તે જ અગત્યનું. હવે આવતીકાલે આ બધું શું કરીને લાવવાનું? વાંચીને, મોરે કરીને લાવવાનું. લખવાનું કંઈ નથી, ખાલી વાંચવાનું છે. શું કરવાનું છે? વાંચવાનું. મસ્ત વાંચીને આવજો,
આવતીકાલે મળીએ. આજે ઝેરોક્સ લેતા જજો.